દરેક દિવ્ય હરિભક્તોને જય સ્વામી નારાયણ। આજે આપણે એક એવા ભક્તરાજનું આખ્યાન સાંભળવાનું છે કે જેઓની સ્થિતિ એક નિરાવરણ થઈ ચૂકી હતી ગુણાતીતાનંદ સ્વામીના સમાગમથી, પરંતુ એનું કારણ શું હતું? કારણ એક જ હતું કે તેઓ મન કર્મ વચને એ ગુણાતીતાનંદ સ્વામીમાં જોડાયા હતા, એમનો સમાગમ કર્યો હતો। ખરેખર તો આજે આપણે એવા ભક્તરાજનું આખ્યાન સાંભળવાનું છે કે જે શ્રીજી મહારાજે અંતર્યામીપણે એ જે પોશાક લાવ્યા હતા ને, એ પોશાક સ્વીકાર્યો તો ખરો, પરંતુ સાથે સાથે પ્રસાદીનો પણ એ પોશાક કર્યો હતો। તો એવા જ તે સારંગપુરના વાઘા ખાચરનું આખ્યાન આજે આપણે સાંભળવાનું છે। સાથે સાથે આખ્યાન સાંભળવાથી આપણા જીવનની અંદર પણ મન કર્મ વચને જો આપણે સત્પુરુષમાં એક સમાગમ કરીએ, જો જોડાણ થાય ને, તો કેવા પ્રકારના લાભો થાય છે અને કેવા પ્રકારની સ્થિતિ આપણને પણ પ્રાપ્ત થાય છે તેની વિશેષ વાતો આજે આપણે આ આખ્યાનની અંદર કરીશું। તો ચાલો શરૂઆત આપણે મંગલાચરણથી કરીએ। હે નાથ મુજને મતિ શુદ્ધ દેજો, હૈયે સદા સેવક ભાવ રહેજો। છો શબ્દો મારા પણ આપ આવીને કહેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો। શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય, પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય, સુરત અક્ષરધામ મહોત્સવની જય। દરેક દિવ્ય હરિભક્તોને ભાવથી જય સ્વામી નારાયણ। આજે આપણે એક એવા ભક્તરાજનું આખ્યાન સાંભળવાનું છે કે જેમના જીવનની અંદર એ શ્રીજી મહારાજ પ્રત્યે એ અનન્ય નિષ્ઠા તો હતી, પરંતુ સાથે સાથે ગુણાતીતાનંદ સ્વામીનો એમને સમાગમ પણ એવી રીતે કર્યો હતો। તો સારંગપુર ગામ જ્યારે પણ આપણે કાને સંભળાય ને, ત્યારે આપણને યાદ આવે એ કષ્ટભંજન હનુમાનજીનું મંદિર અને હનુમાનજીની મૂર્તિ આપણને યાદ આવે। એ આપણને યાદ આવે પ્રમુખ સ્વામી મહારાજનું એ સ્મૃતિ મંદિર, શાસ્ત્રીજી મહારાજનું સ્મૃતિ મંદિર, અને એ સારંગપુરનું એક મુખ્ય BAPS સ્વામિનારાયણ મંદિર જેમાં અક્ષર પુરુષોત્તમ બિરાજમાન છે। તો આ સારંગપુર ગામ જ્યારે પણ સંભળાય ને, ત્યારે ખરેખર આપણને એક જૂની સ્મૃતિઓ પણ યાદ આવે છે। તો આ જ સારંગપુરના એક ગામ ધણી બાપુ જીવા ખાચર, હવે આ જીવા ખાચરને રામાનંદ સ્વામીના એક શિષ્ય હતા, જે સારંગપુરના જ હતા શિષ્ય, જે રાઠોડ ધાધલ। આ રાઠોડ ધાધલ થકી એમને સત્સંગ થયેલો, અને આ એમની પત્નીનું નામ પાંચાળીબા। હવે આ પાંચાળીબાને બે પુત્રો હતા, એમાં મોટા પુત્રનું નામ વાઘા ખાચર અને નાના પુત્રનું નામ અમરા ખાચર હતું। હવે જીવા ખાચર જેવા સત્સંગી એ હતા ને, એવા જ રીતે એમના પુત્રો પણ, એ આ વાઘા ખાચર પણ એટલા જ તે અનન્ય એ નિષ્ઠા સાથે જોડાયેલા હતા, એટલે કે નિષ્ઠાવાળા ભક્ત આ વાઘા ખાચર પણ હતા। જો આપણા જીવનની અંદર ઘણી બધી વખત નિયમ નિશ્ચય અને પક્ષ સાથે આપણે કાર્ય કરતા નથી, પરંતુ આધ્યાત્મિક માર્ગે તો શ્રીજી મહારાજે વચનામૃતની અંદર પણ વાત કરી છે કે નિયમ નિશ્ચય અને પક્ષરોને એ ખરા ભક્તના લક્ષણો છે, અને એ જ સાચો ભક્ત છે। તો નિશ્ચય કહેતા નિષ્ઠા, અને આ નિષ્ઠા એટલે કેવી? પતિવ્રતાની ટેક જેવી। તો એવી નિષ્ઠા આપણા જીવનની અંદર પણ હોવી ખૂબ જરૂરી છે। શ્રીજી મહારાજ જ્યારે ગઢપુરની અંદર પોતે વિરાજમાન હતા, આમ તો 49 વર્ષની અંદર તેઓ 27 વર્ષ તેઓ દાદા ખાચરના દરબારની અંદર ગઢપુરની અંદર રહે છે। એટલે જ આપણે ઘણી બધી વખત સાંભળ્યું હશે, ગઢપુર જોતા શ્રીજી સાંભળે, કારણ કે મોસ્ટ ઓફ એમને ઘણો બધો સમય એવો ગઢડાની અંદર રહ્યા હતા, એવા ભક્ત હતા, દાદા ખાચર પણ જોવા મળતા। પરંતુ એમને સંકલ્પ કર્યો કે અહીંયા મારે ટેકરા ઉપર, ઘેલા નદીના ટેકરો જ્યાં છે, જે અત્યારે આપણને મંદિર જોવા મળે છે, તો ત્યાં પહેલાં મંદિર નહોતું, તો એમને મંદિર કરવાનો સંકલ્પ કર્યો, પણ પછી તો જીવા ખાચરનો એ ટેકરો હતો એટલે એમને તો આપવાની ના પાડી। એટલે શ્રીજી મહારાજ તો ઉદાસ થઈ જાય છે, અને ઉદાસ થઈને ગરડાથી આવે છે સારંગપુર। હવે સારંગપુરમાં એ વખતે જીવા ખાચર ને પાંચાળીબા ને એમના બંને પુત્રો હતા,
એ શ્રીજી મહારાજને વિનંતી કરી કે કાંઈ વાંધો નહીં, ત્યાં મંદિર ન બને પણ તમે અહીંયા સારંગપુરમાં મંદિર બનાવો. બહુ આગ્રહ કર્યો અને એમને સારંગપુરની અંદર શ્રીજી મહારાજે જમીન પણ પસંદ કરી અને એ માણકી ઘોડી ઉપર એ પોતે વિરાજમાન થયા અને રોજો ઘોડો જે હતો એ ફેરવો. પરંતુ ગઢડાથી જ તે ત્યાં જીવુબા આવ્યા, લાડુબા આવ્યા અને દાદા ખાચર આવ્યા. એટલે આ બધાએ સારંગપુર આવીને શ્રીજી મહારાજને પ્રાર્થના કરી કે તમારો સંકલ્પ છે મંદિર બનાવવું ત્યાં ટેકરાની ઉપર, તો કાંઈ વાંધો નહીં, પણ અમારો જે દરબાર રહ્યો ને ત્યાં અમે તમને અર્પણ કરીએ, ત્યાં તમે મંદિર બનાવો. અને પછી શ્રીજી મહારાજ ગઢડા ગયા. પરંતુ વાત અહીંયા પૂરી નથી થતી. જીવા ખાચરને કોલ આપતા ગયા શ્રીજી મહારાજ કે અત્યારે ભલે અમે અહીંયા મંદિર નથી બનાવતા, પણ અહીંયા મોટું એક મંદિર થશે અને અમારા ઉત્તમ ભક્ત સાથે અમે બિરાજશું. આપણને પણ ખ્યાલ છે કે 1911ની અંદર એ પ્રતિષ્ઠાની સમયની અંદર આપણને ખ્યાલ છે કે ત્યારે શાસ્ત્રીજી મહારાજે એ મંદિર બનાવ્યું અને અત્યારે આપણને એ મંદિર વર્તમાન જોવા પણ મળે છે. સંવત 1868માં તે હવે જીવા ખાચરને રાઠોડ ધાંધલના આમંત્રણથી શ્રીજી મહારાજ સારંગપુરની અંદર આવે છે. ભવ્ય પુષ્પ દોલોત્સવનું એક સારંગપુરમાં ઉજવે છે. હવે એ વખતે સંતો સાથે રાસ રમતા શ્રીજી મહારાજ કબીરની બધી હોરી બોલ્યા. અને આપણને પણ ખ્યાલ છે કે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર એક ઉત્કૃષ્ટ પ્રાર્થનાઓમાંની જ એક પ્રાર્થના, અને જે ગુજરાતની જે ઉત્તર ગુજરાતની બાય હરિભક્તો હતા એ આવેલા અને એમાંય તે ડાંગરવાના જતન ફોય મુખ્ય હતા. તો એમને બધી બાય હરિભક્તોએ શ્રીજી મહારાજ પાસે એ પ્રાર્થના કરી અને આપણને શબ્દો ખ્યાલ છે, મહાબળવંત માયા તમારી જેણે આવરિયા નર નારી. તો ખરેખર આ માયા રહીને એ ઘણા બધા એ નર કે નારી હોય ને એ બધાને આવરી લીધા છે, એમાંથી અમને મુક્ત કરજો. એટલે આ પ્રાર્થના તો ત્યારે જ તે કરેલી હતી. હવે શ્રીજી મહારાજ તો પુષ્પ દોલોત્સવની અંદર હવે ખાસ કરીને રાસ રમે અને આપણને એવા ચરિત્રો પણ ઘણા બધા ખ્યાલ છે. તો ત્યારે શ્રીજી મહારાજે એ અક્ષર બ્રહ્મની ઓળખ ત્યારે આપી. તેઓ રાસ રમતા જાય ને પદ બોલતા જાય કબીરના કે કોટી કૃષ્ણ જોડે હાથ, કોટી વિષ્ણુ નમે માથ, કોટી શંકર ધરે ધ્યાન, કોટી બ્રહ્મા કથે જ્ઞાન, સદગુરુ ખેલે વસંત. હવે આ પદ શ્રીજી મહારાજ બોલતા જાય અને પાછું પોતાની સાથે રાસ લેતા એ ગુણાતીતાનંદ સ્વામીના છાતીમાં પોતાની જે હાથમાં રહેલી જે છડી હોય ને અડાડતા જાય. એટલે 2-3 વખત શ્રીજી મહારાજે આ પદ બોલ્યા એટલે અટકીને છે ને ઊભા રહી ગયા. એટલે ત્યાં આનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામી પાસે બોલાવ્યા અને કીધું કે સ્વામી એવા સદગુરુ કોણ? એટલે ત્યારે આનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી શ્રીજી મહારાજ આઈને પહેલા એક પ્રસંગ બની ગયેલો, ત્યારે એ પ્રસંગે એમને મર્મ સમજાવો હતો. એટલે ત્યારે તો એમને કીધું હતું કે એવા સદગુરુ અમે. એટલે તરત તે હાથ જોડીને બંને સંતોએ કીધું કે મહારાજ એવા સદગુરુ તો તમે છો. એટલે શ્રીજી મહારાજે ત્યારે અક્ષર બ્રહ્મની ઓળખ કરાવી કે એ તો છે ને સદગુરુનો મહિમા કહ્યો છે. અમે તો સર્વોપરી પુરુષોત્તમ ભગવાન છીએ અને એવા સદગુરુ તો આ ગુણાતીતાનંદ સ્વામી છે. અને સચ્ચિદાનંદ અક્ષર બ્રહ્મ ધામ રૂપે એ અનંત કોટી મુક્તો અને પુરુષોત્તમને ધરીને રહ્યા છે ને બીજા રૂપે પુરુષોત્તમ નારાયણની સેવામાં રહ્યા છે. અને આજે અમારી સાથે અમારી આ સર્વોપરી જે ઉપાસના રહે ને એ પ્રવર્તા સારું તે આ સદગુરુએ રૂપે પ્રગટ થયા છે. અને આ હોરીમાં જે મહિમા છે ને એમનો છે અને અમે તો એમનાથી પર શિવી સ્વામી અને એમને ઉપાસના કરવા યોગ્ય પુરુષોત્તમ ભગવાન અમે છીએ. તો જો શ્રીજી મહારાજે આ પ્રસંગે સ્વમુખે એ ગુણાતીતાનંદ સ્વામીનો મહિમા કીધો અને એ વખતે આ વાઘા ખાચર નાના હતા પણ છતાં એમની જે સ્મૃતિમાં છે ને આ દ્રશ્યો બધાય અંકિત થઈ ગયેલા હતા. તો આ પ્રસંગ દ્વારા આપણને ખ્યાલ આવે કે શ્રીજી મહારાજે તે એ કહેતા બ્રહ્મ કહેતા અક્ષર બ્રહ્મની ઓળખાણ કરાવેલી આપણને સૌ કોઈને. આપણે એક પ્રસંગની વાત કરીએ. આમ તો છે ને ભગવાન રહ્યા ને એ ભાવ જોવે છે કોઈ પણ ભક્તનો. ભગવાન ભાવના ભૂખ્યા છે અને જો જે સાચા હૃદયથી જો પ્રાર્થના કરવામાં આવે ને તો એ ભક્તની પ્રાર્થના ભગવાન સાંભળે જ છે અને કાર્ય પણ કરે જ છે. તમે જો નરસિંહ મહેતા એમની પાસે કોઈ પણ પ્રકારની સંપત્તિ કે ધન હતું નહીં, પણ કેવા પોતે નિર્માનીપણે પોતા એવા સાચા હૃદયથી પ્રાર્થના કરતા હતા
તો ભગવાનને પણ આવવું પડ્યું એમના કામ કરવા માટે. એ હુંડીઓ બોલે ને હુંડીઓ સ્વીકારે શામળાજી. તો જો આ પ્રકારની ભાવના હોય ને તો ગમે તેવી કાર્યો હોય ને એ થઈ શકે છે. તો એકવાર શ્રીજી મહારાજ ગઢપુરમાં છે ને વસંત પંચમીનો સમયો હતો, એટલે એ સમયે છે ને બધાએ દેશાવરથી ઘણા બધા હરિભક્તો આવેલા. તો એમાં સારંગપુરના વાઘા ખાચર ને અમરા ખાચર, હવે એમની આર્થિક સ્થિતિ બહુ સારી નહોતી, એટલે બધા એ વિચાર કરતા હતા કે આ શ્રીજી મહારાજ માટે આપણે શું ભેટ લઈ જઈશું, આ બધા તો ભક્તો આવે, ભેટ એમને આપણે દેવી પડે. એટલે વાઘા ખાચરે શું વાત કરી કે આપણે જો ગરીબ છીએ એટલે ફૂલ નહીં, ફૂલની પાંખડી લઈ જઈએ, પણ તો લઈ તો જવું જ છે. એટલે પછી તેમને છે ને જગન્નાથથી કાપડના તાકા ખરીદ્યા અને શ્રીજી મહારાજના બધા વસ્ત્રો કરાવ્યા ને એક તાકો હતો ને એ શ્રીજી મહારાજ માથે જે પાઘડી બાંધે ને એવો બંધાવા લીધો. એટલે પછી બંને ભાઈ ગઢપુરમાં શ્રીજી મહારાજની સભામાં પોતે વિરાજમાન હતા ને ત્યાં આવ્યા. તો હવે શ્રીજી મહારાજે પછી કથા વાર્તા પૂરી કરીને આજ્ઞા કરી બધા ભક્તોને જે દેશાવરથી આવેલા ને વાઘા ખાચર ને અમરા ખાચરે આવેલા, એટલે કે જેને પૂજા કરવી હોય ને એ કરો. પછી બધા દેશાવરના હરિભક્તો પોતપોતાની સાથે જે ભારે પોશાકો લાવ્યા હતા, અમુક દાગીના લાવ્યા હતા, એ શ્રીજી મહારાજના પહેરાવ્યા. હવે આ બંને ભાઈઓ જોતા જ હતા, એટલે આમને વિચાર આવ્યો કે આમની આગળ આપણો કાંઈ હિસાબ ન આવે, એટલે આપણે કાંઈ ઊભા થવું નથી, અને આપણે તો સામાન્ય પોશાક એવું લાવ્યા છીએ. પરંતુ તન કી જાણે મન કી જાણે, જાણે ચિત્ત કી ચોરી. તમે ભગવાન આગળ કાંઈ છુપાઈ ન શકો. અને ખરેખર જો ભગવાને એમનો ભાવ સ્વીકાર્યો, અંતર્યામી પણ શ્રીજી મહારાજે વાત કરી કે વાઘા ખાચર અમરા ખાચર લાવો તમારો પોશાક, અમારે પોશાક ગ્રહણ કરવો છે. તો બંને ભાઈઓ તો શ્રીજી મહારાજની પાસે જઈને પોટલી છોડીને એમાંથી આમ સાદા ધોળા વસ્ત્રો નીકળ્યા. એટલે શ્રીજી મહારાજે સામેથી કીધું કે આ તમે બંને ભાઈઓ અમારા મનની વાત કઈ રીતે સમજી ગયા? અમારે તો અત્યારે રંગ ઉડાડવાનો મનોરથ છે ને ઈચ્છા છે, અને આ તમે લાવેલા પોશાક સિવાય બીજા પોશાક પહેરીને રંગે રમાય નહીં, નકર તો બીજા પોશાક બગડી જાય. અને આવું કહીને શ્રીજી મહારાજે અન્ય પોશાક હતા ને એ બધાય ગૌણ કરી નાખ્યા. અને આ વાઘા ખાચર ને અમરા ખાચર જે પોશાક લાવ્યા હતા સફેદ વસ્ત્રો એ પોતે પહેર્યો, તે રંગે રમ્યા, અને છેલ્લે ઘેલા નદીમાં નાહીને એ જે વસ્ત્રો હતા ને બંને ભાઈઓને પાછા પણ આપી દીધા. પણ જો વાઘા ખાચર અને એ અમરા ખાચરની ભાવના કેવી હતી? શુદ્ધ ભાવના હતી, લાગણી હતી, હૂફ હતી, પ્રેમ હતો. ત્યારે જ તે એ ભગવાન ભાવના ભૂખ્યા આપણે એટલે કીધું છે. બીજા જ દિવસે પાછો ચમત્કાર એવો જ થયો. રાત પડીને એટલે બંને ભાઈઓ તો આજે આનંદમાં સૂતા હતા, કારણ કે શ્રીજી મહારાજે એમનો ભાવ પૂરો કર્યો. પણ સ્વપ્નની અંદર છે ને કપાસના એક સૂક્ષ્મ જંતુ, જે વરખડીઓ કહેવાય એને, આ બધા જીવ આવીને છે ને વાઘા ખાચર ને અમરા ખાચર ને કહેવા લાગ્યા કે ધન્ય છે વાઘા ખાચર, ધન્ય છે અમરા ખાચર, તમે તમારા જીવનો મોક્ષ કર્યો. એટલે વાઘા ખાચરે કીધું કે તમે કોણ છો અને કઈ રીતે અમે તમારો મોક્ષ કર્યો ને ધન્ય અમને કહો છો? એટલે આ બધા જીવો હતા ને એમને કીધું કે અમે તો છે ને કપાસમાં થતા વરખડીઓના જીવડા છીએ. હવે અમને શ્રીજી મહારાજનો સ્પર્શ થયો ને એટલે મનુષ્યનો દેહ મળશે, અને પછી તો અમે ભક્તિ કરીને અક્ષરધામમાં જશું. પરંતુ બીજા જ દિવસે સવારમાં આ બંને ભાઈઓ શ્રીજી મહારાજના દર્શન કરવા માટે આવ્યા. તે શ્રીજી મહારાજે સામેથી જ કીધું કે વાઘા ખાચર કેમ આજે રાતમાં તમને શું દેખાણું? એટલે વાઘા ખાચરે જે જોયેલું ને એ બધું તે વર્ણન કરીને એમને કહ્યું. અને ત્યારે તેમને થઈ ગયું કે જો સર્વ જીવની જે ગતિ રહી ને એ હથેળીમાં પાણીનું ટીપું જોઈએ ને એમાં શ્રીજી મહારાજ જુએ છે. તો આવી વાઘા ખાચરને શ્રીજી મહારાજ પ્રત્યે જે અનન્ય એક ભક્તિ હતી ને એ પાછો ઉદય થયો. સંગ ઉપરથી આપણને ખ્યાલ આવે કે એક આ વરખડીઓના જીવડાને એક શ્રીજી મહારાજનો સ્પર્શ થયો તો એમનું કલ્યાણ થઈ ગયું, એમનો મોક્ષ થઈ ગયો. તો આપણે તો એ સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરીએ છીએ, આપણે તો સત્પુરુષનો સમાગમ કરીએ છીએ, આપણને તો ભગવાનની પ્રાપ્તિ થઈ ગઈ છે ને વર્ષોથી સત્સંગ કરીએ છીએ, નિયમ ધર્મ પાલન કરીએ છીએ, તો આપણો તો મોક્ષ પાક્કો થઈ જ ગયો. એમાં કોઈ પણ પ્રકારની શંકા કે કુશંકા કરવી નહીં. ઘણીવાર છે ને વાઘા ખાચરને શ્રીજી મહારાજ એ પોતાની મૂર્તિનું પણ ઘણી બધી પ્રસંગોએ એ સુખ આપતા હતા. એકવાર શ્રીજી મહારાજ સારંગપુરની અંદર બાવળિયા નીચે સભા કરીને બિરાજમાન હતા, અને ત્યાં તે વાઘા ખાચર
અને ભગા ધાધલ હવે ઘોડા ખેલવતા જ. હવે બંને ત્યારે 20-20 વર્ષના જુવાન હતા. એટલે શ્રીજી મહારાજે એમને કીધું કે તમે બંને જણા છે ને ઘોડા દોડાવો અને અમે જોઈએ કોની ઘોડી આગળ જાય છે ને કોઈની પાછળ રહેશે, એટલે કેટલો કોનામ દમ છે એમ રેસનું કીધું. એટલે બંને જણે ઘોડા દોડાવ્યા. એમાં વાઘા ખાચરની ઘોડી તો આગળ નીકળી ગઈ. એટલે શ્રીજી મહારાજે કીધું ભગા તારી ઘોડી પાછળ રહી ગઈ હો. ત્યારે ભગોએ શું કીધું કે ના મહારાજ, આ કાંટાળી જમીન આવી ને એટલે પાછળ રહી ગઈ છે, બાકી તો હું વાઘા ખાચરની આગળ જ હોત. તે શ્રીજી મહારાજ કે કાંઈ વાંધો નહીં, ફરી વખત દોડાવો. તે પછી બંને ફરી વખત ઘોડા દોડાવ્યા, પણ પાછું ભગા ધાધલની ઘોડી હતી ને પાછળ રહી ગઈ. એટલે શ્રીજી મહારાજે કીધું ભગા તારી ઘોડી વાઘા જેવી નથી હો. તો ભગા ધાધલે શું કીધું, એ તો છે ને તેતર વીડ્યું ને એટલે ઘોડી પાછળ રહી ગઈ, બાકી તો વાઘા ખાચરની આગળ જ હોત. તો શ્રીજી મહારાજ કે ભગો માની છે એટલે હા પાડતો નથી. તો આમ છે ને શ્રીજી મહારાજે ઘણી બધી વખત આ મૂર્તિનું સુખ આપવા માટે એક વાઘા ખાચરને નિમિત્ત પણ બનાવતા હતા. જો ખરેખર આપણા જીવનની અંદર માન હશે ને તો ક્યારેય આપણે કોઈ ક્ષેત્રની અંદર આગળ નહીં વધી શકીએ. યોગીજી મહારાજ એટલે જ કહે છે સુપ્રિડેન્ટેન્ટ પ્રકૃતિ હોય ને, સ્વભાવ હોય ને તો માન છે. માનથી ઘણા બધા પ્રકારના પ્રશ્નો આવે છે ને ક્રોધે, કામ, ક્રોધ, લોભ આ બધા સ્વભાવ ત્યાંથી જ આવે છે. એટલે માનરું ને મૂળ છે. એટલે ખરેખર નિર્માનીપણે વર્તવું આપણા જીવનની અંદર ખૂબ જરૂરી છે. થોડોક આપણે અંતરદ્રષ્ટિ કરીએ ને ત્યારે પણ આપણને ખ્યાલ આવશે કે આપણે ગમે એટલું ધન પ્રાપ્ત કર્યું હશે, ગમે એટલી સંપત્તિ હશે, કે ગમે એટલી સારી એવી કોઈકની સેવા પણ કરતા હશું, પણ શું આપણે સાથે લઈ જવાના છીએ? સાથે સાથે આપણું નામ તમે જો કોને નક્કી કર્યું? તમારો જન્મ ક્યાં થવાનો છે કોણે નક્કી કર્યો? તમારા માતા પિતા, ભાઈ બહેન. ક્યારે શું થાય કાંઈ નક્કી આપણે કરી શકતા નથી, પણ છતાં માણસને કેનું માન છે ને અહંકાર છે ને એ જ ખ્યાલ નથી આવતો. એટલે આપણા જીવનની અંદર આપણે દાસ ભાવે વર્તવાનું છે, નિર્માનીપણે વર્તવાનું છે, તો જ ભગવાન અને સંત રાજી થાય છે. મુક્તાનંદ સ્વામીનાથ તે હવે વાઘા ખાચર હતા, પોતે અનન્ય શિષ્ય, અને ગોપાલ સ્વામીની એમને ઘણી બધી વખત બહુ સેવા કરેલી. હવે સારંગપુરમાં તો રસ્તાનું ગામ, એટલે જતા આવતા બધા સંતો અને હરિભક્તો હતા, વાઘા ખાચરના દરબારમાં રોકાય. પાછું આ વાઘા ખાચર બધાયની સેવા સરભરાઈ કરે, પણ એમની પાસે જે પ્રકારે ધન હોવું પડે પૂરતું એવું ધનની કાંઈ વ્યવસ્થા નહીં. એટલે મનોમન વાઘા ખાચર બહુ મૂંઝાય. સેવા તો કરવી, પણ સેવા માટે ધન કે પૈસા હોય તો સેવા થાય ને. અને પાછું મનમાં પાછું એવો વસવસો રહી જાય કે આ સંતો ભક્તોની જે રીતે યથાર્થ રીતે સેવા કરવી જોઈએ ને એ પ્રમાણે થતી નથી. એટલે વાઘા ખાચર એક વખત તો ગોપાલ સ્વામી પાસે આવે છે ને પોતાની જે મૂંઝવણ હતી ને એ બધી ઠાલવી. એટલે ગોપાલ સ્વામીએ તો ત્યાં હનુમાનજી પધરાવી દીધા અને એમના કમાવ ભાઈ ઠેર્યા. અને ગુણાતીતાનંદ સ્વામીએ તે વાઘા ખાચરની એ મુમુક્ષુતા પીછાણીથી. એટલે સ્વામી દર વર્ષે છે ને કાર્તિકી પૂનમ અને ચૈત્રી પૂનમનો સમયો કરવા માટે વરતાલ સંઘ લઈને જતા. હવે સ્વામી જુનાગઢથી નીકળીને ભાલમાં થઈને વરતાલ પહોંચતો તો એ વખતે રસ્તામાં જ તે સારંગપુર આવે. એટલે સ્વામી અહીંયા રોકાતા અને પાછા વાઘા ખાચર સ્વામીની વાતો તે સાંભળવા બેસતા. અને સંવંત 1921 ગુણાતીતાનંદ સ્વામી સારંગપુર પધાર્યા ને એટલે ત્યારે સભાની અંદર સ્વામીશ્રીએ સારંગપુરના મહિમાની બહુ ઘણી બધી વાતો કરી. એટલે એ વખતે છે ને વાઘા ખાચરે સ્વામીને એક પ્રશ્ન પૂછ્યો, જે ખરેખર આપણે પણ આપણા જીવનની અંદર જો ઘણી બધી વખત કેવું હોય છે, આપણા જીવનમાં કંઈ પ્રશ્ન નથી થતા ને એટલે જ કોઈ સમાધાન નથી આવતું. વચરામૃત વાંચે, સ્વામીની વાતો વાંચે, પણ એના ઉપર મનન ચિંતન ન કરીએ તો એ કાંઈ કામનું નથી. અહીંયા વાઘા ખાચરે માર્મિક રીતે પ્રશ્ન પૂછ્યો છે, સમજવા જેવો. એમને પૂછ્યું કે સ્વામી, આપણે મહારાજે વચનામૃતની અંદર વાત કહ્યું છે કે કારણ શરીરનો નાશ થઈ વિના છે ને અક્ષરધામમાં જવાય નહીં. તો ત્યારે મને હજી સ્વપ્નમાં આવે છે ધાડ પાડવા ચડ્યો હોય ને, ઘોડે પડ્યો હોય ને, હાથ પગ કપાયો ને, આવું બધું મને દેખાય છે. એટલે હજુ તો સૂક્ષ્મ દેહના ભાવ નથી ટળતા. તો આ કારણ શરીરના ભાવ નાશ પામવાની તો વાત મારે શું કઈ રીતે કરવી અને કઈ રીતે એ થાય એ સ્થિતિ? કારણ કે હું પહેલા સ્ટેપની અંદર જ પાસ નથી થયો, તો બીજું સ્ટેપ ક્યારે હું કરીશ? ત્યારે ગુણાતીતાનંદ સ્વામીએ કીધું કારણ શરીરના ભાવ ટાળવા હોય ને તો ચાલો જુનાગઢ. તે વાઘા ખાચરે કીધું જુનાગઢ તો આવું, પણ મારે છે ને જોડ જોઈએ, એકલા મારાથી કાંઈ થાય
નહીં. ત્યાં ગુણાતીતાનંદ સ્વામી કે જો આ પ્રાગજી છે ને એ તમારે જોડ, અને આ લોક ને પરલોક છે ને બંનેની સેવા કરશે. એટલે સ્વામીજીની આજ્ઞા સાંભળી એટલે વાઘા ખાચરે ત્યારે બહુ કંઈ વિચાર ન કર્યો, પણ જોડ આપી એટલે જુનાગઢ જવા માટે તૈયાર થઈ ગયા. હવે ગુણાતીતાનંદ સ્વામી સારંગપુરથી જુનાગઢ જવા નીકળ્યા એટલે સ્વામીના અત્યંત કૃપા પાત્ર એ મહુવાના પ્રાગજી ભક્ત હવે વાઘા ખાચરની સેવા કરતા. તો બીજા દિવસે છે ને સ્વામીશ્રી ગઢડાથી નીકળીને વાંકિયા પધાર્યા. હવે અહીંયા ઉતારો કરીને સ્વામીશ્રી સભામાં બિરાજ્યા, અને ત્યારે જ વાઘા ખાચરે સ્વામીને કીધું કે સ્વામી આ પ્રાગજી તો તમને અક્ષર કહે છે. તો ગુણાતીતાનંદ સ્વામી ત્યારે તો કશું બોલ્યા નહીં, પણ હસ્યા ને એટલું જ કીધું કે તમારે તેવું માનવું નહીં, એનું કાંઈ માનવાનું નહીં તમારે. પછી વાઘા ખાચરને શાંતિ થઈ ગઈ. પછી વાંક્યાથી સ્વામીશ્રી નીકળીને ગોંડલ પધાર્યા. તો ફરી વખત વાઘા ખાચરે છે ને ગુણાતીતાનંદ સ્વામીને ફરિયાદ કરી કે આ પ્રાગજી તો તમને અક્ષર જ કહે છે. તે સ્વામી એમને શું કીધું, તમે એની જોડ ન રાખશો. એટલે ગોંડલથી નીકળ્યા. પછી જેતપુર સુધી વાઘા ખાચર તો એકલા ચાલ્યા, પણ પ્રશ્ન શું, જોડ નહીં એટલે સેવા કરવા વાળું કોઈ નહીં. એટલે ખડીયો પાછો એમને ઉપાડવાનો, ઊનું પાણી કરી નવરાવવા કોઈ મળે નહીં, પાછા મૂંઝાઈ ગયા. એટલે સ્વામીશ્રીને ફરી વખત ફરિયાદ કરતા કીધું કે સ્વામી જોડ વગર તો મૂંઝવણ થાય, થોડુંક અઘરું પડે. તે સ્વામીએ હસીને કીધું કે જો વાઘા આપા આ પ્રાગજીની જોડ છે ને આ તમારે રાખવી, અને એની વાત તમને ન ગમે ને તો ખાલી હા પાડવાની, એટલે એ સેવા તો કરશે જ તે. એટલે એવી રીતે સ્વામીશ્રી એમના મનનું હતું સમાધાન કરી નાખ્યું, અને પોતાના પરમ જે એકાંતિક શિષ્યનો સમાગમ એમને આપ્યો, અને ચાલતા ચાલતા તે સંઘ જુનાગઢ પહોંચ્યો. હવે એક દિવસે છે ને સાંજે બધાય ગુણાતીતાનંદ સ્વામીની આજ્ઞાથી વાડીમાં છે ને સેવા કરવા માટે ગયા. એટલે બધાય સેવા કરતા જાય, પછી પાછું પ્રાગજી ભક્ત હોય એ વાતો કરતા જાય ને સેવાય કરતા જાય. એટલે આ પ્રાગજી ભક્તની બધી વાતો બધા ભક્તો અને સંતો સાંભળે એટલે આમ અક્ષરધામનો જે દિવ્ય આનંદ હોય ને એ બધાય અનુભવે ને એમના મુખ ઉપરથી એ આપણને સ્પષ્ટ ખ્યાલ આવી જાય. એટલે વાઘા ખાચરે આ બધું જોયું ને એટલે મનમાં છે ને પ્રશ્ન થયો કે આ બધા હરિભક્તો કંઈક દિવ્ય આનંદ અનુભવે છે તો એમની પાસે કંઈક ઉત્તમ સમજણ તો હશે જ તે. એટલે બાજુમાં તે દામા શેઠ હતા ને એમને પૂછ્યું કે તમને આ બધા આનંદ આવો આવે છે તો એવો આનંદ મને કેમ નથી આવતો. એટલે દામા શેઠે કીધું કે તમે છે ને સ્વામીના સ્વરૂપને બરોબર સમજ્યા નથી. જો તમે સ્વામીને મૂળ અક્ષર સમજો ને તો તમને પણ આવો આનંદ આવે. એટલે વાઘા ખાચરે કીધું કે તમે કયો એનું વાંધો ને, એવું મેં 2-3 વખત સાંભળી લીધું, પણ તમે પોતે સ્વામી કેમ તો હું માનું, અને તમે સૌ સ્વામીને અક્ષર બ્રહ્મ કહો, પણ સ્વામી જો પંડે મને કહે ને તો હું ખરું, બાકી ખોટું. એટલે પ્રાગજી ભક્તે પૂછ્યું કે સ્વામીને બોલાવીએ તો પછી. વાઘા ખાચર કે હા બોલાવો, આજ તો આ પ્રશ્નનું સમાધાન કરી જ નાખીએ. અને તરત ત્યાં વાડીની અંદર પ્રાગજી ભક્ત પોતે ધ્યાનમાં બેઠા અને આમ સ્વામીને વૃત્તિથી ખેંચ્યા, અને ગુણાતીતાનંદ સ્વામી અને એક સાધુને લઈને તરત વાડીની અંદર પધાર્યા. અને પ્રાગજી ભક્ત પાસે જઈને પૂછ્યું કે પ્રાગજી મને કેમ તે બોલાવ્યો. અને ત્યારે તેમણે કીધું કે સ્વામી આ વાઘા આપાને છે ને પૂછવું છે કંઈક. સ્વામી તો બધુંય જાણતા હતા એટલે હસ્યા, ને પછી નિરાતે બેસીને બોલ્યા કે પૂછો, જે પૂછવું હોય તે પૂછો. એટલે વાઘા ખાચરે જે પ્રશ્ન એમના મનની અંદર હતો ઘણા સમયથી, અને એ જ પૂછી નાખ્યો કે આ પ્રાગજી અને દામો શેઠ બધાય કહે છે અક્ષર કહે છે તો મારે કેમ સમજવાનું. ત્યારે ગુણાતીતાનંદ સ્વામી કે તે લોકો કહે છે ને તેમ જ છે. એટલે વાઘા ખાચર તો આમ એકદમ પોતે બોલી ઉઠ્યા કે ઓહો સ્વામી આ પંડે અક્ષર. તો ગુણાતીતાનંદ સ્વામી કે હા અમે પંડે અક્ષર. અને આટલું જ્યાં સાંભળ્યું વાઘા ખાચરે, અને જે એમની સ્થિતિ હતી ને એ નિરાવરણ દ્રષ્ટિ થઈ ગઈ. એ અક્ષરધામમાં એ મહારાજ અને એ સ્વામીને અખંડ દેખવા પોતે લાગ્યા. આવી સ્થિતિ એમની ઉચ્ચ થઈ ગઈ અને આનંદનો પાર ન રહ્યો. અને શ્રીજી મહારાજ અને એ સ્વામીનું મૂર્તિનું અખંડ સુખ પછી તો વાઘા ખાચરને નિરાવરણ સ્થિતિથી આવવા લાગ્યું. અને સભામાં તે એ કીર્તન ગાય કે ઓરા આવો છેલ છબીલા રંગના રેલા, સ્વામી આવો છેલ છબીલા. હાથના લટકા કરે, કીર્તન ગાય, ડોલતા જાય. જો જેને પ્રાપ્તિનો કેફ હોય ને તેને કોઈ પણ પ્રકારની શરમ ન આવે, લાજ ન લાગે. અને ખરેખર જો આ પ્રાપ્તિનો કેફ એ વાઘા ખાચરના જીવનની અંદર જોવા મળ્યો પછી
તો એમ આપણા જીવનની અંદર તે, અને ઈ જો અખંડ ભજન જ પછી થાય, એક વખત પ્રાપ્તિમાં પ્રતિતિમ પરિવર્તિત થઈ જાય ને, કે આપણને કેવા ભગવાનને કેવા સંતની પ્રાપ્તિ થઈ છે, આ પ્રાપ્તિનું એ ખરેખર કેફ આપણા જીવનની અંદર પણ આપણે આત્મસાત કરવાનો છે. અને જો આ પ્રસંગ જ્યારે બન્યો ને પછી તો વાઘા ખાચરને ગુણાતીતાનંદ સ્વામી સાથે એટલું બધું દ્રઢ હેત બંધાઈ ગયું ને, અને એવી સ્થિતિ એ બંધાઈ ગઈ તો સંસાર વ્યવહાર બધું ગૌણ કરી દીધું. અને પોતે ગુણાતીતાનંદ સ્વામી પાસે જુનાગઢમાં મંદિરમાં સેવા કરવા લાગ્યા. હવે એક વાર છે ને વાઘા ખાચરે ગુણાતીતાનંદ સ્વામીને કીધું કે સ્વામી, મને ઊંઘ આવતી નથી, અને આ સ્થૂળ સૂક્ષ્મ કારણ દેહના તો ભાવ બધા ટળી ગયા છે, એટલે હું આખી રાત મંદિર ઉપર ચોકી કરીશ, અને પહેરાવાળાનું હવે કાંઈ કામ નથી, એટલે તમે એમને પણ ના પાડી દેજો, હું જ તે આ ચોકી કરીશ. અને આવી રીતે વાઘા ખાચરે દિવસે તો પાછી સેવા કરે, કથા વાર્તા સાંભળે, તો રાત્રે પાછી સેવા કરવાની, ચોકી કરવાની. અને જુનાગઢ મંદિર ઉપર રાત્રે ચોકીમાં પોતે ફરે ને કીર્તનો બોલે. અને જેમને આમ 30 વર્ષના સમાગમ પછી પણ એ સૂક્ષ્મ દેહના ભાવ ટળ્યા નહોતા ને, એ ખાલી જુનાગઢમાં ફક્ત ગુણાતીતાનંદ સ્વામીના 3 માસના સંબંધથી એ ભાવ ટળી ગયા, અને નિરાવરણ સ્થિતિ પણ પ્રાપ્ત થઈ ગઈ. જો શ્રીજી મહારાજ 11 વર્ષની ઉંમરે ઘનશ્યામ પ્રભુએ ગૃહત્યાગ કર્યો, મારે અનંત જીવોનું આત્યંતિક કલ્યાણ કરવું છે, 5 અનાદિ તત્વોની વાત બધે કહેતા હતા. યથાર્થ ઉત્તર લોજની અંદર એ મુક્તાનંદ સ્વામી તેમને દે છે. તો જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ, આ માયાથી આપણે અનાદિથી અટવાવીએ છીએ. આમાંથી બચીશું, આમાંથી બહાર આવશું ને ત્યારે જ તે આપણે પરબ્રહ્મ સુધી પહોંચી શકીશું. પણ બ્રહ્મનો સાથ તો જોશે જોશે ને જોશે, કારણ કે માયાથી પર કોણ છે? બ્રહ્મ કહેતા અક્ષર બ્રહ્મ કહેતા સત્પુરુષ છે વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજ. એ આપણો હાથ પકડે એટલે માયાથી પાર થઈ ગયા. બાકી જો માયાથી આપણે પાર નથી થઈ શકતા, કારણ કે લોકની અંદર તમે જો કેટલી માયા છે. શ્રીજી મહારાજે તો એક સ્પષ્ટપણે કહી દીધું કે ભગવાન ભજતા જે કાંઈ અડું આવે ને એ બધું માયા કહેવાય. હવે આ બધું એટલે કેવું? તમારી પત્ની, તમારા છોકરાઓ, તમારા પિતા, તમારા કુટુંબીજનીઓ, બધાય કોઈ પણ પદાર્થ હોય, વસ્તુ હોય, કે પંચ વિષયો હોય કે સ્વભાવ હોય, આ બધાયમાંથી મુક્ત થવાનું છે આ માયામાંથી. પણ કોણ કરશે? તો એ આપણને સત્પુરુષમાં, આપણે ગુણાતીત સત્પુરુષમાં જોડાશું. જેટલું ગુરુમાં જોડાણ વિશેષ થશે એટલું આપણા જીવનની અંદર પરિવર્તન આવશે ને આવશે. આપણે સૌ કોઈએ બ્રહ્મરૂપ થવું છે, પણ એ જે બ્રહ્મરૂપ થઈ ગયા હોય ને એનો સંગ તો કરવો જ પડે. જે બહાર નીકળી જાય ને કૂવામાંથી તો એ બીજાને પોતે કાઢી શકે, પણ એ જ કૂવામાં અટવાયેલા હોય તો એ શું બીજાને બહાર કરી શકે? તો આપણને એવા સત્પુરુષની પ્રાપ્તિ થઈ છે તો ખરેખર એમનો મન કર્મ વચને જો સમાગમ કરવામાં આવે ને, જેમ ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ એ મન કર્મ વચને એ સારંગપુરના વાઘા ખાચરે કર્યો હતો, તો એવી જ રીતે શ્રીજી મહારાજે જો સારંગપુરમાં તે ગુણાતીતાનંદ સ્વામીને અક્ષરબ્રહ્મ તરીકે ઓળખાવેલા. અને ખરેખર આ વાત રહીને એ વાઘા ખાચરે પરંપરાગત સત્સંગમાં પ્રવર્તાવી હતી, અને આપણને પણ ખ્યાલ જ છે. તો ખરેખર આપણા જીવનની અંદર આવો પ્રાપ્તિનો કેફ આવી જાય, મન કર્મ વચને આપણે એવો સમાગમ કરીએ ને કે આપણી પણ એવી સ્થિતિ થઈ જાય, તો ખરેખર શક્ય છે. પણ આપણા જીવનની અંદર એક સ્પષ્ટતા હોવી જરૂરી છે કે મારે આ કરવાનું છે, કે આ બ્રહ્મ જે મને પ્રાપ્તિ થઈ છે એનો એવો મારે સમાગમ કરવાનો છે. એટલે જ ગુરુમાં વિશેષ જોડાણ થવાથી એ આપણને એવો સુખનો, આનંદનો અનુભવ થશે. જે ગુણાતીત સત્પુરુષ જે આનંદ લે છે ને એવો આનંદ આપણને નથી આવતો. એનું કારણ શું છે? એનું કારણ આપણે ગુરુમાં જોડાયા નથી, માયાથી હજી પર નથી થયા. અને આપણે આ પંચ વિષયોની અંદર શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધની અંદર જ તે કામ ક્રોધાદિક સ્વભાવોની અંદર એ આપણે ખરેખર ખેંચાણા શીવી, આસક્ત થઈ ગયેલા શીવી, એટલે બહાર નથી આવતા ને એટલે આપણે એવું સુખ નથી લઈ શકતા. પરંતુ આ સારંગપુરના વાઘા ખાચર 24 કલાક સેવા કરતા હતા. કારણ શું હતું? એમની સ્થિતિ થવા પાછળનું મુખ્ય કારણ હતું તેઓ ગુણાતીતાનંદ સ્વામી સાથે એવી રીતે જોડાણ કર્યું હતું, એવો સમાગમ કર્યો હતો. તો આપણા જીવનની અંદર પણ
આપણે આવો સમાગમ કરી શકીએ અને જેવા સારંગપુરના વાઘા ખાચરના જીવનની અંદર જે સમજણ જોવા મળતી હતી, જે સ્પષ્ટતા જોવા મળતી હતી, એવી જ સ્પષ્ટતા, એવી જ સમજણ, એવો જ આપણે સમાગમ આપણે અત્યારે વર્તમાન કાળે પણ કરી શકીએ એવી ભગવાન સ્વામિનારાયણ ભગવાનના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.